સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત ઓલપાડ તાલુકાના એરથાણ ગામની સીમમાં આવેલ ધ મેપલ ટ્રી ફાર્મ હાઉસ પર સુરત જિલ્લા એલસીબી દ્વારા દરોડા પાડી જુગાર રમતા કુલ 8 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક વોચ રાખવા સૂચના આપવામાં આવી, જેના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી. પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી કે એરથાણ ગામની સીમમાં આવેલ ધ મેપલ ટ્રી ફાર્મ હાઉસના ફાર્મ નંબર 32માં ભાવેશ હિંમતભાઈ સોલંકી દ્વારા ફાર્મ હાઉસ ભાડે રાખી બહારથી લોકોને બોલાવી પૈસાની હારજીતનો ગંજીપાનાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જુગાર ધારા હેઠળ રેડ માટે વોરંટ મેળવી તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર સહિત કુલ 8 લોકોને જુગાર રમતા ઝડપવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹84,600નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.